વાસ્તવિક રીતે ઉપયોગ થાય છે તે 1960ના દાયકામાં અનૌપચારિક રીતે ઉપયોગ કરનાર આંતરરાષ્ટ્રીય સક્રિય જૂથને આભારી છે. 1970ના દાયકામાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં વિવિધ પ્રકાશનોમાં અનુરૂપણનું સાહિત્ય છે એ ઘણું બધું સાહિત્ય છે એ પ્રકાશિત કરવામાં આવેલું હતું. ક્યારે? તો કે 1970માં. ત્યારબાદ જોઈએ તો 1980ના દાયકામાં છે એ મોટા ભાગના વિકસિત રાષ્ટ્રો છે પ્રચાર અને પ્રસાર માટે ઘણો ફાળો આપ્યો છે. અત્યારે માત્ર અંગ્રેજી ભાષામાં 6 જેટલા જર્નલ્સ છે એમાં અનુરૂપણ વિશે છે એ પ્રકાશિત થયેલા જણાય છે. અનુરૂપણ અંગેના સંશોધનો છે આ જર્નલ્સમાં રજૂ કરવામાં આવેલા છે. અનુરૂપણની યાદીઓ બનાવવામાં આવી છે તેમાં અનેક પરિષદો પણ યોજાઈ છે. ઇન્ટરનેશનલ સિમ્યુલેશન માઇક્રો ટીચિંગમાં બરાબર. એટલે અહીંયા એવું કે છે કે શિક્ષકોમાં ભાવિ શિક્ષકોને વર્ગખંડમાં શિક્ષણ માટે સજ્જ કરવા માટે વિવિધ કૌશલ્યોની તાલીમ આપવા માટે અનુરૂપક છે એનો માઇક્રો ટીચિંગ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. વર્ગખંડમાં શિક્ષકોએ વિષય વસ્તુ રજૂ કરવું, ઉદાહરણો વડે એની સ્પષ્ટતા કરવી, પછી તો કે પ્રશ્નો કેવી રીતે પૂછવા, કાપા પર નોંધ કરવી, આપણે એમ કહીએ ને કે ભિન્નતા લાવો એટલે સુદૃઢકોમાં ભિન્નતા લાવી, વિદ્યાર્થીઓ અધ્યયનમાં રુચિ છે એ જાળવી રાખવી વગેરે જેવા અનેક કાર્યો છે એ એકી સાથે શિક્ષકોએ કરવાના હોય છે. જ્યારે નવા શિક્ષકો હોય એટલે હજી તો શિક્ષકની ટ્રેનિંગ લઈ રહ્યા હોય શિક્ષણની, ત્યારે શું થાય છે તો કે આ બધું જ એકી સાથે કરવું છે એ ખૂબ જ મૂંઝવણ અનુભવે છે આ બધું એક સાથે કરવામાં. ત્યારે તો કે વર્ગખંડમાં એ વાસ્તવિક પરિસ્થિતિ છે અને તે ખૂબ જ સંકુલ છે. આથી તેનો અનુભવ તે પરિસ્થિતિમાં મૂકતા પહેલા તેને માઇક્રો ટીચિંગમાં આપણે શું કરતા તો કે એના જેવો જ ક્લાસરૂમ હોય તેના જેવો જ નાનો ક્લાસરૂમ, ઓછું વિષય વસ્તુ, તાલીમાર્થીઓ જ અહીંયા છે વિદ્યાર્થીઓ તરીકેનું છે રોલ ભજવતા હોય છે. એવી રીતે તાલીમાર્થીઓએ રજૂઆત કરવાની હોય છે. એટલે અહીંયા શું કે છે તો કે આ વર્ગખંડમાં જતા પહેલા અથવા તો ત્યાં કયા પ્રકારની સમસ્યા ઉદ્ભવશે તેનાથી પરિચિત થવા માટે તાલીમાર્થીઓને તૈયાર કરવા માટે માઇક્રો ટીચિંગમાં તેનો ઉપયોગ થાય છે. જેમાં તાલીમાર્થી પોતાના સહ અધ્યાયીઓના નાના જૂથ વચ્ચે નાનું વિષય વસ્તુ પસંદ કરી ખૂબ ટૂંકા સમય માટે કોઈ એક સમયે એક જ કૌશલ્યનો ઉપયોગ કરી શીખવવાના પૂર્વ આયોજન સાથે શીખવે છે. શીખવ્યા પછી સહ અધ્યાયીઓ સાથે પ્રતિપુષ્ટિ મેળવે છે. પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ એમ શ્રેણીબદ્ધ અનુભવો વડે પૂર્ણ વિશ્વાસ મેળવ્યા બાદ વાસ્તવિક વર્ગખંડમાં તે કાર્ય કરવા જાય છે. આમ જોઈએ તો આ છે એ અનુરૂપનું બરાબર શ્રેષ્ઠ ઉદાહરણ છે એ ગણાવી શકાય. આ જ રીતે આપણે જોઈએ તો કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જીવન વીમો છે, બેન્કિંગ છે જેવા અનેક ક્ષેત્રો છે એ આપણે અનેક વિષયો છે શીખવવા હોય તો જે તે ક્ષેત્રમાં જઈ અને એની વાસ્તવિક તાલીમ આપવામાં આવે એ પણ એના ઉદાહરણો છે. ત્યાર પછી એવું કે છે કે આ મનોવિજ્ઞાનની એક શાખા છે. સાયબરનેટિક્સના સિદ્ધાંતનો શિક્ષણમાં થયેલો એનો વ્યવહારુ ઉપયોગ અત્યારે જોવા મળે છે. હવે આપણે સાયબરનેટિક્સ વિશે થોડી વાત કરીએ તો સાયબરનેટિક્સ એટલે શું તો કે સાયબરનેટિક્સ મનોવૈજ્ઞાનિકો માનવ વર્તનમાં સ્વનિયંત્રણ કેવી રીતે થાય છે તે સમજાવવા માટે માનવ અને તંત્ર વચ્ચેનું સાદ્રશ્ય રજૂ કરીને બંનેના તંત્રોની તુલના કરતા હતા. સાયબરનેટિક્સ મનોવૈજ્ઞાનિકો શું કરતા હતા તો કે માનવ અને યંત્ર વચ્ચેનું સાદ્રશ્ય રજૂ કરી અને બે વચ્ચે તુલના કરતા હતા.
આવી તુલના ખાસ કરીને કોમ્પ્યુટર અને માનવ મગજ વચ્ચે કરવામાં આવતી હતી. યંત્રની રચના અને કાર્ય પદ્ધતિની સમજ આપીને માનવ શરીર અને તેની કાર્ય પ્રણાલીનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. મનોવિજ્ઞાનના વિકાસ પહેલા પણ ભારતમાં રાજા મહારાજાઓ અને નવાબો છે એ શતરંજની રમત રમતા રમતા વાસ્તવિક યુદ્ધના મેદાન જેવી જ પરિસ્થિતિ છે એ યોજવામાં આવતી હતી. ચેસમાં પણ આવું જ હોય છે, બરાબર. અત્યારે પ્રવર્તમાન સમયમાં આપણે જે ચેસ રમીએ છીએ એમાં પણ રાજા છે, વજીર છે, સૈનિકો છે, અન્ય દળો છે એ કઈ રીતે દુશ્મન પર આક્રમણ કરશે તે વિચારીને ચાલ ચાલવામાં આવતી હોય છે. આ રમતના આધારે શું તો કે આ રમતના આધારે રમત રમનાર વાસ્તવિક યુદ્ધના મેદાનમાં કેમ જીતી શકાય તેનો વિચાર અને સમજ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ બીજા વિશ્વ યુદ્ધમાં આ પ્રયુક્તિનો ઉપયોગ છે એ હવાઈ દળમાં વિમાન ચાલકોને તાલીમ આપવા માટે કરવામાં આવ્યો હતો. વાસ્તવિક લડાયક વિમાનમાં વિમાન ચલાવતા પહેલા તેને ઉડતા વિમાનના તમામ અનુભવો જમીન પર આપીને તાલીમ આપવામાં આવતી હતી. જેમ જેમ આ પ્રયુક્તિનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ તેની ક્ષમતાનો ખ્યાલ શિક્ષણ શાસ્ત્રીઓ છે એને આવતો ગયો અને પરિણામે શું તો કે પરિણામે શિક્ષણમાં આવા અનેક અનુરૂપકોનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે આપણે જોઈએ તો પેલા અનુરૂપણનો અર્થ. અનુરૂપણ છે એને સિમ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. એનો પર્યાય શબ્દ થાય અભિનય, બરાબર. સિમ્યુલેશન એટલે કે અભિનય. ત્યાર પછી અંગ્રેજીમાં બીજો શબ્દ છે મેટાફોર નો પર્યાય શબ્દ રૂપક એના માટે પ્રચલિત છે. સામાન્ય રીતે રૂપક દ્વારા વાસ્તવિક કે કાલ્પનિક સામાજિક કે સાંસ્કૃતિક પરિસ્થિતિની નાટકમાં પ્રતિકાત્મક અભિનય દ્વારા રજૂઆત કરવામાં આવે છે. આથી રૂપકનો અર્થ આ રીતે વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા કોઈ એક હકીકતની રજૂઆત કરવાના માધ્યમ તરીકે મર્યાદિત છે. જ્યારે સિમ્યુલેશનમાં શું છે તો કે સિમ્યુલેશનમાં આ બાબતનો તો સમાવેશ થઈ જ જાય છે જે રૂપકમાં થાય છે એ બાબતનો. આ ઉપરાંત શીખવવામાં કે તાલીમ આપવામાં કોઈ પણ સામગ્રી કે અનુભવને વાસ્તવિક પરિસ્થિતિ જેવા રાખીને તેની રજૂઆત કરવામાં આવે છે. માનવ કોમ્પ્યુટર વચ્ચે રમતો યોજીને વાસ્તવિક કોયડાઓના ઉકેલ શોધવાનો મહાવરો આપવામાં આવે છે. આમ સિમ્યુલેશનનો અર્થ મેટાફોર એટલે કે રૂપક કરતા વધુ વ્યાપક છે. સિમ્યુલેશનના પર્યાય તરીકે અનુરૂપણ શબ્દ છે એ પ્રયોજવામાં આવેલો છે. પછી બીજું એક એના માટે શબ્દ છે કે સિમ્યુલેટર એટલે શું તો કે રૂપક. આ શબ્દ પણ એના માટે પ્રયોજવામાં આવ્યો છે. આમ જોઈએ તો આખું તમે ઉદાહરણ આપીને જે રજૂઆત કરો છો એને હમણાં જ આપણે માઇક્રો ટીચિંગની જે વાત કરી તો માઇક્રો ટીચિંગ દ્વારા આપણે વિદ્યાર્થીઓને તાલીમાર્થીઓને શીખવીએ છીએ પાઠ કેમ લેવો હોય તો એને શું કહેવાય અનુરૂપક. અને આ જે આખી પ્રક્રિયા છે એને અનુરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુરૂપણનો આપણે જોઈએ અનુરૂપણનો અર્થ તો એવી પ્રયુક્તિ કે જેમાં કોઈ પણ વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ અધ્યતા સામે મૂકવાને બદલે તેનું સરળ સ્વરૂપ છે એ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ તેની સમજ આપવામાં આવે છે અને તેના આધારે વાસ્તવિક પદાર્થ, વસ્તુ કે યંત્ર પરિસ્થિતિનો ખ્યાલ છે એ આપવામાં આવે છે. ત્યારબાદ શું કરે છે તો કે ત્યારબાદ અધ્યતા વાસ્તવિક પદાર્થ, વસ્તુ કે પરિસ્થિતિ સાથે કાર્ય કરતા શીખે છે. આના ઉદાહરણો આપણે જોઈએ તો શતરંજ છે, વ્યાપાર છે, પછી મોક પાર્લામેન્ટ છે, કોમ્પ્યુટર છે જેવા વિવિધ સાધનો છે એ અનુરૂપકના શ્રેષ્ઠ ઉદાહરણો છે. પછી એવી જ રીતે આપણે કેવું હોય તો કે બાળકો છે અને હૃદય છે, પછી આંખની રચના છે, એના બધા વિશે આપણે માહિતી જ્યારે આપતા હોઈએ ત્યારે શું તો કે એના મોડેલો રજૂ કરી અને માહિતીઓ આપવામાં આવે છે.
અનુરૂપણનું બીજું કોઈ ઉદાહરણ આપશે તમારામાંથી? અનુરૂપણનું આવું કોઈ ઉદાહરણ આપશે? પ્રફુલ્લાબા, તમારું માઇક ચાલુ જ છે, તમે આપી શકશો અન્ય ઉદાહરણ? મેં કીધું ને કે શિક્ષણમાં છે માઇક્રો ટીચિંગ છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાલો મેડમ, વાહનો જે ડ્રાઈવર હોય ને તાલીમ આપવા માટે થાય અનુરૂપણનો ઉપયોગ. બરાબર છે, ડ્રાઈવરો છે એને તાલીમ આપવા માટે અનુરૂપણનો ઉપયોગ કરવામાં આવે છે. સરસ. ત્યાર પછી આપણે જોઈએ અનુરૂપણના સોપાનો. પેલા આપણે પ્રસ્તાવના જોઈએ અનુરૂપણની, ત્યાર પછી અનુરૂપણનો ઉદ્ભવ કેવો રીતે થયો એના વિશેની થોડી વાત કરી. ખાસ કરીને સાયબર રેટિક્સના સિદ્ધાંત પરથી અનુરૂપણ છે એનો ઉપયોગ વ્યવહારમાં અત્યારે થતો જોવા મળે છે. ત્યાર પછી અનુરૂપણના આપણે અર્થની વાત કરી. અંગ્રેજી શબ્દ સિમ્યુલેશન, એનો પર્યાય શબ્દ શું થાય તો કે અભિનય, એ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી તો કે બીજો શબ્દ છે મેટાફોર, એટલે કે રૂપક. અને ત્યાર પછી અનુરૂપણનો આપણે અર્થ જોયો. અનુરૂપણ એટલે શું તો કે એવી પ્રયુક્તિ કે જેમાં કોઈ પણ વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ અધ્યેતા સામે મૂકવાને બદલે તેનું સરળ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ તેની સમજ આપવામાં આવે છે અને તેના આધારે વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિનો ખ્યાલ આપવામાં આવે છે. અને ત્યારબાદ અધ્યેતા વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ સાથે કાર્ય કરે છે. હવે આપણે અનુરૂપણના સોપાનો જોઈએ. તો અનુરૂપણના 4 સોપાનો છે. અનુરૂપણનો ઉપયોગ કરવા માટે પ્રવિધિ વિવિધ સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બુશ, ચોઇસ અને માર્સ વેઇલે 1992માં અનુરૂપણ મોડેલના 4 સોપાનો રજૂ કર્યા છે. પહેલું છે અભિમુખતા. પ્રથમ સોપાનમાં શિક્ષક જે સમસ્યા અંગે ઉકેલ મેળવવાનો છે તે સમસ્યા સંબંધિત ખ્યાલો, અનુરૂપણ અંગે સમજ અને રજૂ કરવાની અભિવ્યક્તિનો ટૂંક સાર રજૂ કરવામાં આવે છે. અભિમુખતામાં શું કરવામાં આવે છે તો કે પ્રથમ સોપાનમાં શિક્ષક જે સમસ્યા અંગે ઉકેલ મેળવવાનો છે તે સમસ્યા, એના સંબંધિત જે ખ્યાલો છે અથવા તો અનુરૂપક અંગેની સમજ છે એ અહીંયા રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું સોપાન ભાગ લેનારની તાલીમ. આ સોપાનમાં અનુરૂપણના ધ્યેયો, નિયમ, દરેક વ્યક્તિનો પાઠ, પ્રવિધિ, ગુણાંકન લેવાના નિર્ણયો અને સમગ્ર ચિત્રની સમજ આપવામાં આવે છે. ત્યારબાદ સૂચના આપ્યા બાદ તમામ સૂચનાઓ પાત્રો બરાબર સમજ્યા છે કે કેમ તેની ચકાસણી માટે મહાવરા માટે ટૂંકી બેઠક છે અથવા તો ટૂંકા સેશનો છે એ રાખવામાં આવે છે. રજૂઆત મૌખિક રીતે કરવામાં આવે તો ઘણીવાર કંટાળાજનક બનતી હોય છે. તો આવા સમયે રજૂઆત કરવા માટે સ્લાઇડ છે કે ટેપ રેકોર્ડર છે કે વિડીયો છે કે નિદર્શન માટેના જુદા જુદા સાધનો છે એનો ઉપયોગ કરી
અને ભાગ લેનારને છે એને તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ અનુરૂપકનો અહીંયા શું કરવામાં આવે છે તો કે અનુરૂપણની આ સોપાનો છે અનુરૂપણના, એમાં અહીંયા અનુરૂપકનો અમલ કરવામાં આવે છે. આ સોપાનમાં પાત્રો પોતાના પાઠને ભજવે છે ભજવે છે. સમયાંતરે રમતને વચ્ચે વચ્ચે અટકાવવામાં આવે છે. તે દરમિયાન પાત્રોએ ભજવેલ પાઠને પ્રતિપુષ્ટિ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતનું મૂલ્યાંકન કરે છે અને પોતાના ખોટા ખ્યાલો અંગે સ્પષ્ટતા મેળવે છે. પહેલું સોપાન આપણે એમાં જોયું કે અભિમુખતા એટલે પ્રાથમિક પરિચય આપવામાં આવે છે. ત્યારબાદ તો કે ભાગ લેનાર છે એને કઈ રીતે કાર્ય કરવાનું છે, એની જુદા જુદા માધ્યમો દ્વારા એને કયું કાર્ય કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એની તાલીમ આપવામાં આવે છે જુદા જુદા સેશનો વાઇઝ. ત્યાર પછી તો કે અહીંયા શું થાય છે, અનુરૂપકનો અમલ કરવામાં આવે છે. એટલે જે આ સોપાનમાં જે પાત્રો છે એ અહીંયા શું કરે છે તો કે કાર્ય કરે છે. શિક્ષક તો કે માત્ર મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવે છે. વચ્ચે વચ્ચે છે એ રમતને કે જે એનું કાર્યવિધિ હોય એને અટકાવે છે અને એ દરમિયાન જો કાંઈ એને ગાઈડન્સ આપવાનું હોય તો એ ગાઈડન્સ આપે છે અને આમ જોઈએ તો એને કરેલા કાર્ય બદલ એને પ્રતિપુષ્ટિ આપવામાં આવતી હોય છે. ત્યાર પછીનું અને છેલ્લું સોપાન ભાગ લેનારની તપાસણી. છેલ્લા તબક્કામાં નીચેની પૈકી કોઈ પણ એક અથવા તો એક કરતા વધુ બાબતોના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીને સમગ્ર પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓએ કરેલી સ્પષ્ટતાને ચકાસવામાં આવે છે. હવે અનુરૂપણમાં વિદ્યાર્થીઓએ શું કર્યું, એક બાબત અથવા તો એ બધી જ બાબતોને લગતા છે એ પ્રશ્ન પૂછી અને વિદ્યાર્થીઓએ કેટલી જે શીખાય એમાં એ કેટલા સ્પષ્ટ છે એટલે કે એની સ્પષ્ટતાને ચકાસવામાં આવે છે. અહીંયા તો કે સમગ્ર રમતમાં સામેલ બનાવો તે સંબંધમાં તેના પ્રત્યક્ષીકરણની ટૂંકી રજૂઆત પણ વિદ્યાર્થીઓને કરવાનું કહેવામાં આવે છે. તેઓને જો કઈ મુશ્કેલી પડી હોય આ કાર્ય કરવામાં તો એની પણ ટૂંકમાં રજૂઆત કરવાનું કહેવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા છે એનું પૃથ્થકરણ આવે છે. અનુરૂપણ અને વાસ્તવિકતા વચ્ચે તુલના કરવામાં આવે છે. અનુરૂપક એટલે શું તો કે વાસ્તવિક પરિસ્થિતિ છે એના કરતા વધુ નજીકની અને વધુ સરળ સ્વરૂપ રજૂ કરવામાં આવેલું હોય છે. એટલે ખરેખર જો તમે વાસ્તવિક પરિસ્થિતિમાં જાઓ તો ત્યાં કેવી હોય અને અત્યારે અહીંયા કેવી છે, આ બે વચ્ચેની જે છે પરિસ્થિતિ છે એની તુલના કરવામાં આવતી હોય છે. એટલે એવું કહે છે કે અનુરૂપણ અને વાસ્તવિકતા વચ્ચે તુલના કરવાનું કહેવામાં આવે છે કે ખરેખર જો વાસ્તવિક પરિસ્થિતિમાં જાઓ તો ત્યાં અને અહીંયા શું તફાવત છે એવું વિદ્યાર્થીઓને એની તુલના કરવાનું કહેવામાં આવે છે. અથવા તો શિક્ષક દ્વારા છે એ આ તુલના છે એ સ્પષ્ટ કરવામાં આવતી હોય છે. અનુરૂપણ અને વિષય વસ્તુ વચ્ચે સંબંધ જોડવાનું કહેવામાં આવે છે. અનુરૂપકનું મૂલ્યાંકન કરી પુનઃ આયોજન કરવાનું પણ કહેવામાં આવે છે. આપણે માઇક્રો પાઠમાં પણ આ જ કરતા. પહેલા પાઠ આયોજન કરતા, પછી પાઠ લેતા, પછી શું કરતા તો કે પ્રતિપુષ્ટિ આપણે મેળવતા. એમાં કઈ કઈ ખામીઓ છે અને કઈ કઈ ખૂબીઓ છે એના સંદર્ભે આપણે પ્રતિપોષણ મેળવતા. પ્રતિપોષણ મેળવ્યા બાદ શું કરતા તો કે ફરીથી આયોજન કરતા અને ફરીથી પાઠ લેતા. તો અહીંયા પણ ઈ જ છે કે અનુરૂપકનું મૂલ્યાંકન કરી તેનું જ પુનઃ આયોજન કરવાનું પણ ઘણી વખત કહેવામાં આવે છે. અનુરૂપણના આ 4 સોપાનો છે. પહેલું અભિમુખતા, બીજું ભાગ લેનારને તાલીમ, ત્રીજું અનુરૂપકનો અમલ અને ચોથું ભાગ લેનારની તપાસણી. ત્યાર પછી જોઈએ તો કે અનુરૂપણમાં શિક્ષકની ભૂમિકા. હવે આખી કીધી અનુરૂપણની થતી હોય છે એ દરમિયાન શિક્ષકે શું કરવાનું હોય છે, એટલે શિક્ષકની શું ભૂમિકા, એનો શું રોલ હોય છે એના વિશેની વાત કરીએ તો આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી જાતે શીખે છે. છતાં સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ ફળદાયી બને માટે શિક્ષકે વિવિધ ભૂમિકાઓ નિભાવવાની રહે છે. આમ જોઈએ તો વિદ્યાર્થીઓ છે એ જાતે શીખતા હોય છે, જાતે કંઈક કાર્ય કરીને શીખે છે. પણ અહીંયા શું કરવાનું હોય છે કે આ પ્રક્રિયા છે એ સંપૂર્ણ રીતે 100% સફળ થાય એટલે એના માટે શિક્ષકે વિવિધ ભૂમિકાઓ છે એ નિભાવવાની રહે છે. એટલે કે સારામાં સારી રીતે શીખે માટે
આપણે પણ માઇક્રો ટીચિંગ જ્યારે લેતા ત્યારે કાર્ય તમારે જ કરવાનું હતું. શિક્ષક શું કરતા? માત્ર બેસતા, બરાબર? તમે જે કરતા હોય, પાઠ લેતા હોય એનું અવલોકન કરતા, પ્રશ્ન પૂછતા હોય તો એનું અવલોકન કરતા અને પ્રતિપોષણ સ્વરૂપમાં તમને લખીને આપતા કે ક્યાં ક્યાં તમારી ખામી છે અને કઈ કઈ બાબતો તમારામાં સારી છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે શિક્ષકે છે એ વિવિધ ભૂમિકાઓ છે એ નિભાવવાની હોય છે. પેલું જોઈએ તો કે સમજૂતી આપનાર તરીકે અનુરૂપણ દ્વારા શીખવા માટે રમતના નિયમો બરાબર સમજી લેવા પડે છે. દરેક ચાલ એટલે દરેક મુવમેન્ટ છે એના ફલિતાર્થને સમજી લેવા પડે છે. આ દરેક બાબતની સમજ શિક્ષકે આપવાની રહે છે. ત્યાર પછી જોઈએ તો કે નિર્ણાયક કે મધ્યસ્થી તરીકે રમત રમાય એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ક્રિયા કે રમત છે, ગેમ છે એ રમાય ત્યારે પહેલા શિક્ષકે પ્રત્યેક પાઠ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી પડે છે. જૂથમાં સરમાળ અને આક્રમક એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓનો સમાવેશ થવો જોઈએ. ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓને અઘરી અને નબળા વિદ્યાર્થીઓને સરળ ભૂમિકા આપવાનું સામાન્ય વલણ યોગ્ય નથી, બરાબર? આવું વલણ છે એ શિક્ષકનું યોગ્ય નથી. બધા જ વિદ્યાર્થીઓ છે એ સારામાં સારી રીતે શીખે એના માટે દરેક વિદ્યાર્થીઓને સમાન તક આપવી જોઈએ. દરેક વિદ્યાર્થીને ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવો મળે તે શિક્ષકે જોવું જોઈએ. શિક્ષકે મધ્યસ્થી તરીકે ભૂમિકા સારી રીતે નિભાવવી જોઈએ, પણ રમતમાં બિનજરૂરી દખલગીરી કરવી જોઈએ નહીં. તાલીમ આપનાર તરીકે ત્યાર પછીની શિક્ષકની ભૂમિકા છે તાલીમ આપનાર તરીકે વિદ્યાર્થી પોતાનો પાઠ સારી રીતે ભજવી શકે તે માટે શિક્ષકે તેને જરૂર જણાય ત્યાં સલાહ આપવાની રહે છે. તાલીમ આપનાર તરીકે શિક્ષકે સહાયક સલાહકાર તરીકેનું કામ કરવાનું છે. ઉપદેશ કે નિયામક તરીકેનું કામ કરવાનું નથી. આ ઉપદેશ આપવાનું નથી, પરંતુ શું તો કે સલાહકાર તરીકેનું આપણે કામ કરવાનું છે. આ કાર્ય છે એ કરે છે એના કરતા હજી વધુ સારી રીતે કેવી રીતે થઈ શકે અથવા તો કેમ કરી શકાય એના માટેના સલાહ સૂચનો આપવાનું છે. તેણે પાઠ ભજવવાનો પણ નથી. શિક્ષક અહીંયા શું કાર્ય કરી દેવાનું નથી, એટલે તેને પાઠ ભજવવાનો પણ નથી. તેણે વિદ્યાર્થીને જરૂર જણાય ત્યારે સલાહ આપવાની છે અને સાતત્ય છે એ જાળવવાનું છે. તેમ છતાં જ્યારે બાળક છે એ શરમાળ હોય ત્યારે તે સલાહ ન માંગે તો પણ કેટલીક વાર સલાહ આપવાની રહે છે. બાળકો છે એ ઘણી વખત કઈ પ્રશ્નો પૂછે જ નહીં સમસ્યા હોવા છતાં પણ, તો શું તો કે શિક્ષકે જોવાનું છે કે વિદ્યાર્થીઓ ઘણી વખત શરમાતા હોય, એનાથી કામ યોગ્ય રીતે નથી થતું અથવા તો એને મુશ્કેલી ત્યારે એ સલાહ બાળક ન માંગે તો પણ કેટલીક વાર સલાહ છે એ આપવાની રહે છે. ત્યાર પછીનું અને છેલ્લું ચર્ચા કરવી. રમત દરમિયાન શિક્ષકે સમજૂતી આપવાની, મધ્યસ્થ બનવાનું અને તાલીમ આપવાની રહે છે. પરંતુ પાઠ ભજવવાનું પૂરું થઈ જાય ત્યારબાદ શિક્ષકે વર્ગને અનુરૂપણનું વિષય વસ્તુ વાસ્તવિકતા સાથે કેવી રીતે સમાનતા ધરાવે છે, આ પ્રક્રિયા દરમિયાન કેવી કેવી મુશ્કેલીઓ અને આંતરસૂદ અનુભવી તમે વગેરે મુદ્દાઓના સંદર્ભમાં ચર્ચા કરવાની હોય છે. ખાસ કરીને શેના માટેની ચર્ચા કરવાની હોય છે તો કે અનુરૂપક દ્વારા જે બાત રજૂ થઈ અને વાસ્તવિક પરિસ્થિતિ હોય ત્યાં શું તફાવત હોય આ વિષય વસ્તુ છે એની રજૂઆત કરવામાં આવતી હોય છે. અને વિદ્યાર્થીઓ છે એ શીખાય દરમિયાન એને કઈ કઈ મુશ્કેલીઓ પડી, આ મુશ્કેલીઓમાંથી વધુ સારી રીતે પ્રયત્ન કરીને કેવી રીતે બહાર આવી શકે એના માટેની પણ ઘણી વખત ચર્ચા થતી હોય છે. હવે આપણે જોઈએ તો કે અનુરૂપણનો વ્યવહારમાં ઉપયોગ. વ્યવહારમાં પણ ઘણી બધી જગ્યાએ છે એ અનુરૂપણનો ઉપયોગ થતો હોય છે. જેમ કે વાહન ડ્રાઈવરોને તાલીમ આપવા માટે અનુરૂપકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે આમ જોઈએ ને તો તમારી બુકમાં સરસ મજાનું જો એક એક્ઝામ્પલ આપેલું છે કે 18મી ઓક્ટોબર 1994 ના રોજ એર ઇન્ડિયાના નર્મદા વિમાનમાં 31,000 ફૂટની ઊંચાઈએ બપોરે 2:30 થી 3:30 દરમિયાન
દિલીપ પોપલી અને સુનીતા રામાની ના લગ્ન થયા તેમાં અગ્નિની સાક્ષીએ વિડીયો સ્ક્રીન પર પ્રજ્વલિત અગ્નિ વડે આપવામાં આવી હતી. એટલે સામાન્ય રીતે ફેરા ફરતા હોય ને વચ્ચે જે અગ્નિ હોય એ અહીંયા કેવી રીતે હતી તો કે વિડીયો સ્ક્રીન પર પ્રજ્વલિત કરવામાં આવી હતી. આ પણ એક અનુરૂપકનું આધુનિક ઉદાહરણ છે એ ગણાવી શકાય. ત્યાર પછી તો કે હવાઈ દળમાં વિમાન ચાલકોને તાલીમ આપવા માટે વાસ્તવિક લડાયક વિમાન ચલાવતા પહેલા તેને ઉડાવવાનું જે વિમાન છે એના તમામ અનુભવો છે એને જમીન પર આપવામાં આવે છે. આ રીતે વ્યવહારમાં પણ ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જો તમે વિવિધ ફોટાઓ દ્વારા જોઈ શકો છો. અહીંયા છે વાહન ચલાવવાની તાલીમ, જુદી જુદી જો સ્ક્રીનો છે, કઈ રીતે ટર્ન લેવો, કેટલી સ્પીડે ચલાવવું, પછી સામેથી કોઈ વાહન આવતું હોય તો એની સામે કેવી રીતે એને સાઈડ આપવી વગેરે જેવા દરેક અનુભવો છે અહીંયા એક રૂમમાં આપવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ શું છે તો કે આનું રૂપકનું એક ઉદાહરણ છે કે ખરેખર વાહન ચલાવવાનો અનુભવ છે એ રસ્તામાં જ રોડ પર જ વાહન દ્વારા આપવાને બદલે પહેલા અહીંયા આવા એક રૂમમાં આપવામાં આવે છે. ત્યાર પછી આ ફોટા દ્વારા શેની રજૂઆત કરવામાં આવી છે? અનુરૂપકનું જ આ ઉદાહરણ છે. કોઈ કહી શકશે મને કે આ ફોટા દ્વારા? હા મેડમ, ભાવિ હા બોલો સાહિયા, આ હા બોલો એરક્રાફ્ટ ઉડાવવા માટેની તાલીમ છે બરાબર છે. લગભગ. હા બરાબર છે. પાયલોટ છે એને વિમાન ઉડાવવાની તાલીમ આપવા માટે એ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી છે કે કેવી રીતે આ બધા જ અનુભવો છે એ વાસ્તવિક સ્વરૂપમાં નહીં પરંતુ પહેલા કેવી રીતે તો કે આવા નાના નાના મોડેલ્સો છે એમાં રજૂ કરવામાં આવે છે અને એ રીતે તાલીમો આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એને વાસ્તવિક અનુભવો છે એ પૂરા પાડવામાં આવતા હોય છે, જેથી કરીને એ સારામાં સારી રીતે શીખી શકે. ત્યાર પછી હમણાં જે આપણે વાત કરી કે વિડીયો સ્ક્રીન પર અગ્નિ પ્રજ્વલિત કરી અને લગ્નનું ઉદાહરણ, એ પણ એનું આધુનિક ઉદાહરણ ગણાવી શકાય. ત્યાર પછી આ ફોટા દ્વારા કોઈ માહિતી આપશે કે આ શેનું ઉદાહરણ છે? અથવા તો આ ફોટા દ્વારા અનુરૂપકની વાત કેવી રીતે કરી શકાય? ફાયર બ્રિગેડની તાલીમ છે. બરાબર છે. ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે એને જ્યાં આગ લાગી હોય ત્યાં કેવી રીતે આગને બુઝાવવી એના માટેની પહેલા તાલીમ ક્યાં આપવામાં આવે છે તો કે એ પ્રમાણેના સેટ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં આગ લગાડવામાં આવતી હોય છે. પછી તો કે આગ ઉપર કેવી રીતે કાબુ મેળવવો, કેવી રીતે પાણી છોડવું, કેટલા દૂર ઊભું રહેવું, આ દરેક બાબતો છે એને પેલા શીખવવામાં આવે છે અને ત્યારબાદ વાસ્તવિક પરિસ્થિતિ છે એનો સામનો કરવા માટે એને વાસ્તવિક અનુભવો પૂરા પાડવામાં આવતા હોય છે. ત્યાર પછી જોઈએ તો આપણે મેડિકલ ટ્રેનિંગમાં ખાસ કરીને સ્ટ્રીચીસ છે, પછી ઓક્સિજન આપવાની પ્રક્રિયા છે એ ડાયરેક્ટ પેશન્ટ ઉપર નથી શીખવતા પરંતુ આવા જુદા જુદા પ્રકારના ડમીઓ હોય છે એના ઉપર એને શીખવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે આ રીતે અનુરૂપણનો છે એ વિવિધ પ્રકારના વિવિધ વ્યવહારોમાં છે એ અનુરૂપણનો ઉપયોગ થતો જોવા મળે છે. બરાબર. અહીંયા શું જોયું આપણે? અનુરૂપણનો વ્યવહારમાં ઉપયોગ. વ્યવહારમાં પણ આ બધા ક્ષેત્રો છે એમાં અનુરૂપણનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે કહીએ ને તો કોર્ટમાં, બરાબર, જે વિદ્યાર્થીઓ ખાસ કરીને LLB કરતા હોય એ વિદ્યાર્થીઓને અનુભવ પૂરા પાડવા માટે શું તો કે કોર્ટ, પછી જજ જેવું ડાયસ હોય તેવું જ, પછી જે ગુનેગાર હોય એને ઉભા રહેવા માટેની અમુક વ્યવસ્થિત અમુક ફિક્સ જગ્યા હોય તે, એવું બધું આખા ક્લાસ જ એવો તૈયાર કરવામાં આવે. ત્યાં પણ જેમ વકીલો રજૂઆત કરતા હોય, દલીલો કરતા હોય, આ પ્રમાણે દલીલો થતી હોય. એટલે આ પણ એક અનુરૂપકનું ઉદાહરણ ગણાવી શકાય. એટલે વ્યવહારમાં તો ઘણી બધી જગ્યાએ અનુરૂપક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અનુરૂપણનો શિક્ષણમાં વિનિયોગ. શિક્ષણમાં કઈ કઈ જગ્યાએ કરી શકાય અથવા તો કયા ચેપ્ટરો શીખવવા માટે કે કયા ખ્યાલો આપવા માટે વિદ્યાર્થીઓ છે એને અનુરૂપણના ઉપયોગ દ્વારા શીખવી શકાય? તો હરીફાઈ છે, પછી સહકાર છે, સમાજ રચના છે,
ખ્યાલો, કોઈ પણ પ્રકારના ખ્યાલો આપવા હોય કે કૌશલ્યો, તમે પણ માઇક્રો ટીચિંગ દરમિયાન કાપા કાર્ય કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા, બરાબર, આ બધા જ કૌશલ્ય, સુદ્રઢીકરણ કૌશલ્યો છે, હજી તો ઘણા બધા કૌશલ્યો આવે, આ બધા જ કૌશલ્યો છે એનો ખ્યાલ આપવા માટે અથવા તો એ સ્કિલ છે એ તાલીમાર્થી કે વિદ્યાર્થીઓમાં ડેવલપ કરવા માટે પણ અનુરૂપાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી તો કે વિચાર કૌશલ્ય, જુદી જુદી પરિસ્થિતિઓમાં કઈ રીતે વિચારવું અથવા તો કઈ રીતે કાર્ય કરવું, એટલે કે વિચાર કૌશલ્યોની ખીલવણી માટે પણ શિક્ષણમાં અનુરૂપણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ મને કહેશે એક ઉદાહરણ દ્વારા કે શિક્ષણમાં આ ટોપિકની ચર્ચા માટે પણ આપણે અનુરૂપણ છે એનો ઉપયોગ કરી શકીએ. જો આટલી જગ્યાએ તો અનુરૂપણ શિક્ષણમાં ઉપયોગ થાય જ છે. આ ઉપરાંત કોઈ કહેશે અથવા તો કયું એવું વિષય વસ્તુ છે જે શીખવવા માટે અનુરૂપણનો ઉપયોગ કરી શકાય અને વિદ્યાર્થીઓ છે એને સારામાં સારી રીતે શીખવી શકાય. નું કોઈ અન્ય હલો મેડમ, હા બોલો. છે ને અનુરૂપણ યુઝ કરીએ એમાં કદાચ આ બી હોઈ શકે કે હું છે ને ક્લાસમાં ડિવિઝન બાળકોને શીખવતી હોય ને તો ઘણા ખરાને ન આવડે, પણ જેને આવડે ને કોઈ બી સ્ટુડન્ટ છે બ્રિલિયન્ટ હોય ને એને હું કહું તું બી મારી જગ્યાએ જા, હું જેમ બોલું છું, જે ડિવિઝન આપું છું, તું બોર્ડ ઉપર કરાવ. એટલે એ કરાવે એટલે એ પોતાની લેંગ્વેજમાં કરાવે તો એ બી અનુરૂપક જ કહેવાય ને, મારી જગ્યાએ જાય છે. તમારી જગ્યાએ જાય છે એ અનુરૂપક નું ઉદાહરણ ન કહી શકાય ને, કેમ કે અહીંયા અનુરૂપક નો અર્થ તો આપણે શું જોયો તો કે એવી પ્રવૃત્તિ જેમાં કોઈ પણ વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ અધ્યતા સામે મૂકવાને બદલે કોઈ પણ વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ અધ્યતાની સામે મૂકવાને બદલે, તો આપણે જે જોઈ બધી પરિસ્થિતિ હતી બરાબર, વિવિધ પ્રકારની, જેમ કે વિમાન ઉડાવવું, બરાબર, પછી તો કે વાહન ચલાવવું, એ પણ એક પ્રકારની પરિસ્થિતિ છે ને કે આ હા હા પ્રમાણેની પરિસ્થિતિ આવે તો કેમ નિર્ણયો લેવા, તો કે વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ અધ્યતા સામે મૂકવાને બદલે તેનું સરળ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ એને સમજ આપવામાં આવે છે અને તેના આધારે વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ વચ્ચે છે એમાં શું ફેરફાર કે શું તફાવત હશે એનો ખ્યાલ સ્પષ્ટ કરી અને એની માહિતી છે એ આપવામાં આવે છે. બીજું કોઈ અન્ય કઈક વિષય વસ્તુ તમે શીખવતા હોય એમાં અનુરૂપક નો ઉપયોગ કરતા હોય, જેમ કે આપણે કેમ પાઠ દરમિયાન પાઠમાં અમારે શીખવવા હોય તો અમે શું કરીએ, પેલા માઇક્રો પાઠ, ત્યાર પછી સેતુ પાઠ, ત્યાર પછી ખરેખર વર્ગમાં જઈને જ તમારે વિદ્યાર્થીઓને ભણાવવાના, એટલે વાસ્તવિક અનુભવો આપવા માટે છૂટા પાઠ છે, એકમ પાઠ છે, આ બધા આપણે લેતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને માઇક્રો પાઠ અને સેતુ પાઠ છે ઈ અનુરૂપકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે શિક્ષણમાં. એવી જ રીતે આપણે હરીફાઈ નો ટોપિક ભણાવવો હોય બાળકોને, બરાબર, અહીંયા જો વિવિધ ટોપિકોની ચર્ચા કરી છે. હરીફાઈ છે તમારા વિદ્યાર્થીઓને ભણાવવું હોય તો શું, તો કે બજારમાં વાસ્તવિક બજારનું મોડેલ અહીંયા વાસ્તવિક બજારમાં જ નથી લઈ જવાના, પણ શું તો કે એના જેવું નાનું ક્લાસરૂમમાં બજાર છે એ રજૂ કરવામાં આવતું હોય, ત્યાં પણ વિવિધ વસ્તુઓના ભાવો, પછી એના એક વસ્તુના ભાવને બીજા વસ્તુના ભાવ સાથે કમ્પેરિઝન કરવામાં આવે. પછી તો કે હરીફાઈની વસ્તુ, હરીફાઈ હોય બજારમાં એટલે શું તો કે ભાવો છે એમાં સતત વેરિએશન આવતું હોય, બરાબર, આપણે જોઈએ છે એ પ્રમાણે. તો આ બધી જ પ્રક્રિયા છે એ બાળકોને ક્લાસરૂમમાં જ રજૂ કરવામાં આવે અને શીખવવામાં આવતી હોય છે. એવી જ રીતે આપણે જોઈએ તો શેર બજાર, બરાબર, એ પણ ક્લાસમાં એવું જ નાનકડું એવું બજાર છે એ રજૂ કરી અને વિદ્યાર્થીઓ છે એને વાસ્તવિક અનુભવ, ખરેખર વાસ્તવિકતા કેવી હોય અને આ મોડેલ દ્વારા છે એનું સરળ સ્વરૂપ રજૂ કરી અને તમે એવા ખ્યાલો છે એ બાળકોને આપી શકો.
ત્યાર પછી જોઈએ તો અનુરૂપણના ફાયદા. અધ્યયન કાર્ય વધુ સરળ બને છે. અનુરૂપણથી શું થાય છે તો કે શીખવાનું જે વિષય વસ્તુ છે એ વધારે સરળ રીતે રજૂ કરી શકો છો તમે, એટલે અધ્યયન કાર્ય વધુ સરળ બને છે. વધુ અધ્યયન માટે પ્રેરણા મળે છે. બાળકો છે એ વધુ અભ્યાસ કરે એના માટે એને પ્રેરણા મળે છે. વિદ્યાર્થી નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય છે, આથી શિક્ષકનું પ્રભુત્વ ઓછું થાય છે. અહીંયા શું તો કે તમામ પ્રક્રિયા છે એ વિદ્યાર્થીઓ જ એમાં ભાગ ભજવતા હોય છે, એટલે શિક્ષકનું પ્રભુત્વ અહીંયા ઓછું જોવા મળે છે. વિદ્યાર્થીની સિદ્ધિમાં વધારો થાય છે અને અભ્યાસ પ્રત્યે વલણ કેળવાય છે. કેવું વલણ કેળવાય છે અભ્યાસ પ્રત્યે? તો કે અહીંયા ધન વલણ કેળવાય છે, અથવા તો એવું કહી શકાય કે હકારાત્મક વલણ છે એ વિદ્યાર્થીઓનું કેળવાય છે. એટલે અહીંયા વિદ્યાર્થીની સિદ્ધિમાં વધારો થાય છે અને અભ્યાસ પ્રત્યે ધન વલણ કેળવાય છે. તેજસ્વી અને નબળા બંને પ્રકારના બાળકો માટે અનુરૂપણ છે એનો ઉપયોગ કરી શકાય. તેજસ્વી અને નબળા બંને બાળકો માટે અનુરૂપણનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી અનુરૂપણની કેટલીક મર્યાદાઓ જોઈએ તો કે દરેક વિષયના શિક્ષણ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. અમુક જ એવા વિષયો છે અને અમુક જ એવી વિષય વસ્તુ છે કે જેને તમે ક્લાસમાં રજૂ કરી અને ભણાવી શકો. દરેક વિષયમાં આ શક્ય નથી. નાના બાળકો માટે ઉપયોગમાં લઈ શકાય તેટલી સરળ પણ નથી. બહુ નાના બાળકો હોય જેમ કે પ્રેપ સેક્શન છે, કેજી સેક્શન છે, તો અહીંયા અનુરૂપકનો ઉપયોગ છે એ સારામાં સારી રીતે તમે કરી અને અનુભવ આપી શકો નહીં. ત્યાર પછી તો કે આ માહિતી રજૂ કરવામાં શિક્ષક પક્ષે ઘણી બધી તૈયારીઓ જરૂરી છે. પહેલા તો આપણે ઘણી બધી તૈયારીઓ કરવી પડે, વિચારવું પડે. ત્યાર પછી તમે ક્લાસમાં છે એ નાનું એવું મોડેલ કે એવું સ્વરૂપ છે એ રજૂ કરતા હોય છો, એટલે કે શિક્ષકના પક્ષે ઘણી તૈયારી જરૂરી છે. ત્યાર પછી અનુરૂપણને રિલેટેડ આપણે ભણ્યા એમાંથી જ કેટલાક પ્રશ્નો. પહેલા તો અનુરૂપણ એટલે શું? અનુરૂપણનો અર્થ કોઈ આપશે? અનુરૂપણ એટલે શું? ચાલો અનુરૂપણનો અર્થ આપો. હાલો મેડમ. હા બોલો ને પારુલબેન. સિમ્યુલેશન છે એનો પર્યાય શબ્દ અભિનય અને મેટાફોર છે એનો પર્યાય શબ્દ રૂપક. એટલે કે ટૂંકમાં કહીએ તો વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ છે એ અધ્યતા સામે મૂકતા પહેલા તેની વાસ્તવિકતા છે એ રજૂ કરવામાં આવે છે. તેનું સરળ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ તેની સમજ આપવામાં આવે છે અને ત્યાર પછી એનું વાસ્તવિક સ્વરૂપ છે એ રજૂ કરવામાં આવે કે એનો ખ્યાલ આપવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ કાર્ય પછી કરે છે. બરાબર. ખાસ કે અહીંયા શું તો કે એનું સરળ સ્વરૂપ પહેલા આપણે બાળકો સામે રજૂ કરીએ છીએ. ત્યાર પછી અનુરૂપણના સોપાનો જણાવો. હેલો. હા હેલો. બોલો. હેલો મેમ. હા હા. અનુરૂપણના સોપાનમાં ફર્સ્ટ છે અભિમુખતા, અભિમુખતા, ભાગ એટલે કે એમાં લેનારને પ્રાથમિક તાલીમ. પરિચય આપવાનો હોય છે. બરાબર છે બેન, એકદમ પછી સાચું. ત્યાર પછી બીજું છે એ ભાગ લેનારની તાલીમ. ત્રીજું છે અનુરૂપકનો અમલ અને ચોથું છે ભાગ લેનારની તપાસણી. સરસ. અનુરૂપણના 4 સોપાનો. ત્યાર પછી અનુરૂપણમાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરો. હાલો મેડમ. હા. હેલો. સમજૂતી આપનાર તરીકે, નિર્ણાયક મધ્યસ્થી તરીકે, તાલીમ આપનાર તરીકે અને ચર્ચા કરવી. બરાબર છે. અને ચર્ચા કરવી.
અનુરૂપણનો વ્યવહારમાં ઉપયોગ થાય એટલે નહોતી અથવા તો વ્યવહારમાં વિનિયોગના કોઈ પણ 2-3 ઉદાહરણો આપો. વ્યવહારમાં વિનિયોગ થાય એવી તો આપણે ઘણી બધી ચર્ચા કરી. હાલો મેડમ. હા તો વાહનો છે એને ડ્રાઈવર એને તાલીમ આપવા માટે, પછી આપણે ફાયર બ્રિગેડ છે એની ટ્રેનિંગ માટે, હમ પછી પોલીસ ટ્રેનિંગ પણ એમાં આવી શકે મેડમ. બરાબર છે. હા, આવી શકે. હા તો મિલિટરીની છે પોલીસ, ટ્રેનિંગ આપવા માટે. હા એની ટ્રેનિંગ આપવા માટે. પછી લડાયક વિમાનો છે એની તાલીમ આપવા માટે પાયલોટોને ખાસ અનુરૂપણનો ઉપયોગ થાય. સરસ બેન. બીજું કોઈ આપશે? આના સિવાયના ઉદાહરણો હજી કોઈને કઈ નવા વિચારો આવતા હોય તો એ પણ રજૂ કરી શકે. હેલો મેડમ. હા હેલો. હા હા બોલો. મેડમ, મોક ડ્રીલમાં યુઝ થઈ શકે છે. મોક ડ્રીલ આપણે કોઈ પણ પ્રકારની હોય તો એમાં ઈ પણ આનું એક ઉદાહરણ જ છે કે કોઈ પણ જાતની મોક ડ્રીલ આપણે કરાવવી હોય, જેમ કે ચોરી કરતા હોય તો પકડવા માટે પોલીસ તંત્રને જે મોક ડ્રીલ આપવામાં આવે છે ઘણી વખત, તો ઈ એક આનું ઉદાહરણ હોઈ શકે, કહી શકાય. બરાબર છે. હા, બરાબર છે. સરસ. ત્યાર પછી અનુરૂપણનો શિક્ષણમાં વિનિયોગ જણાવો. અથવા તો આવી રીતે પણ આ પ્રશ્ન પૂછી શકાય કે અનુરૂપણનો શિક્ષણમાં ઉપયોગ થાય તેવા 1 થી 2 ઉદાહરણો આપી અને સમજાવો. હેલો. હા. પહેલા તો શિક્ષણમાં હરીફાઈ, હમ સહકાર, હમ પછી ખ્યાલો અને વિચાર કૌશલ્યો. હમ આ વગેરે સમાજ રચના. માઇક્રો ટીચિંગ, જીવન વીમો, બેંકિંગ. બરાબર છે. જીવન વીમો છે, બેંકિંગ છે, પછી શેર બજાર છે. આ બધાના અનુરૂપણો રજૂ કરી અને વિદ્યાર્થીઓને સરસ મજાની તાલીમ છે એ આપી શકાય. ત્યાર પછી અનુરૂપણના ફાયદા જણાવો. હાલો મેમ. હેલો. હા બોલો. અધ્યયન કાર્ય વધુ સરળ બને છે. હમ ખાટલી પછી લેવી વધારે હતી. અધ્યયન માટે પ્રેરણા મળે છે. હમ પછી આ જે અનુરૂપણ છે એનાથી તેજસ્વી અને નબળા બંને વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. બરાબર છે. હાલો મેમ. હા વિદ્યાર્થીની સિદ્ધિમાં વધારો થાય હા છે અને વિદ્યાર્થી અભ્યાસક્રમ છે એ હકારાત્મક બને છે. બરાબર છે. વિદ્યાર્થીઓની સિદ્ધિમાં વધારો થાય છે અને અભ્યાસ પ્રત્યે ધ્યાન વલણ કેળવાય છે. પછી અનુરૂપણની મર્યાદાઓ જણાવો. દરેક વિષયના શિક્ષણ માટે ઉપયોગમાં લઈ શકાતું નથી. બરાબર છે. પછી નાના એક બાળકો માટે પણ ઉપયોગમાં ઉદાહરણ લઈ આપીને શકાય. સમજાવશો કે કયા વિષય માટે ઉપયોગમાં ન આવી શકે અનુરૂપણ? કોઈ એક વિષય અથવા તો કોઈ એક વિષય વસ્તુ વિશે માહિતી આપીને કે આ ચેપ્ટર છે ને એ તો આમ જ ભણાવાય, એમાં અનુરૂપણનો ઉપયોગ ન થઈ શકે. જેમ હેલો કે તમે મેડમ. ભાષામાં કાવ્ય છે. હા હલો. હા બોલો. આપણે ગુજરાતી, હિન્દી કોઈ ભાષામાં આપણે પદ્ય સાઈડ આપણે શીખવાડતા હોય વિદ્યાર્થીને જ્યારે, તો ત્યારે આપણે અનુરૂપણનો ઉપયોગ ન કરી શકીએ. એ વિષય વસ્તુ જે બરાબર રીતે છે એને એમ જ શીખવવી પડે. પછી તો કે વ્યાકરણના અમુક નિયમો છે એ પણ શીખવવા માટે અનુરૂપકનો ઉપયોગ થઈ શકે નહીં. ત્યાર પછીની મર્યાદા કોઈ કેશે? શિક્ષકને એના માટે ઘણી તૈયારી કરવાની જરૂર હોય છે. બરાબર છે. અને નાના નાના બાળકો માટે ઉપયોગમાં લઈ શકીએ એટલી સરળ પણ નથી હોતું. બરાબર છે. સરસ.
આપણે અહીંયા અનુરૂપણમાં આટલી બાબતો શીખ્યા. પહેલા તો અનુરૂપણની પ્રસ્તાવના, ત્યાર પછી એનો ઉદ્ભવ, ત્યાર પછી જોઈએ તો અનુરૂપણનો અર્થ આપણે જોયો. અનુરૂપણના વ્યવહારમાં જ્યાં ઉપયોગ થાય છે એવા કેટલાક ઉદાહરણો અને શિક્ષણમાં ઉપયોગ થાય છે એને લગતા ઉદાહરણો. ત્યાર પછી જોયું આમાં જ અનુરૂપણના સોપાનો અને અનુરૂપણમાં શિક્ષકની ભૂમિકા, કે અનુરૂપણનો ઉપયોગ થતો હોય ત્યારે શિક્ષકની ભૂમિકા કયા કયા પ્રકારની હોય છે. ત્યાર પછી એના ફાયદા અને મર્યાદાની ચર્ચા કરી. હજુ આમાં કોઈને કઈ હોય કે કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે. હાલો, અનુરૂપણના ફાયદામાં આનો પણ આ પણ સમાવેશ થાય એટલે આનું પણ લખી શકાય. જેમ જેમ આ પ્રયુક્તિનો ઉપયોગ છે એ વધતો ગયો છે તેમ તેમ તેમની ક્ષમતાઓનો ખ્યાલ એ શિક્ષણ શાસ્ત્રીને આવતો ગયો અને શિક્ષણમાં છે એ અનુરૂપણનો વધુમાં વધુ ઉપયોગ થતો ગયો છે. હવે કઈ આમ જોઈએ તો આજ રીતે છે અનુરૂપણ દ્વારા સ્નાયવિક કૌશલ્યો છે અને સામાજિક કૌશલ્યો છે એનો વિકાસ પણ થઈ શકે. સ્નાયવિક કૌશલ્યોમાં કયા કયા કૌશલ્યનો સમાવેશ થતો હોય? ખાસ કરીને હાથ પગથી થતી ક્રિયા છે એને સ્નાયવિક કૌશલ્યો કહેવાય. જેમ કે ગાડી ચલાવવી કે વિમાન ચલાવવું, પછી યંત્ર કે મશીનરી આપણે શીખવી એના માટે પણ અનુરૂપણનો ઉપયોગ થતો હોય. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મશીનો કે યંત્રો ઉપર કઈ રીતે કામ કરવું, એમાં પણ ડાયરેક્ટ મશીન ઉપર કામ કરવાનું નથી શીખવવામાં આવતું, પણ એનું જે સરળ સ્વરૂપ હોય ને એ રજૂ કરવામાં આવતું હોય છે ઘણી બધી જગ્યાએ. ત્યાં પહેલા શીખવવામાં આવે અને ત્યાર પછી છે એ કોઈ અઘરી મશીનરી હોય તો એની ઉપર શીખવવામાં આવતું હોય છે. એવી જ રીતે જોઈએ તો કે સામાજિક કૌશલ્યો, ખાસ કરીને વાતચીત કઈ રીતે કરવી, જેમ કે સેલ્સમેન છે એને ખાસ કરીને કમ્યુનિકેશન કરવાનું, કૌશલ્યોના અને સ્નાયવિક કૌશલ્યોના વિકાસ માટે પણ વિવિધ પ્રકારના અનુરૂપકો છે એનું ઉપયોગ વ્યવહારમાં થતો હોય છે. પછી આપણે વચ્ચે એક વાત કરી હતી સાયબરનેટિક્સ. સાયબરનેટિક્સ એટલે શું, એની કોઈ માહિતી આપશે? હેલો, સાયબરનેટિક્સ નો સિદ્ધાંત કોઈ સમજાવશે? શું ખાધું એને? શું ખાધું? હેલો, હા બોલો. સાયબરનેટિક્સ છે એ માનવના વર્તનમાં સ્વનિયંત્રણ કેવી રીતે લાવવું તેના માટેનું છે, એટલે કે માનવ અને યંત્ર વચ્ચેની તુલના માટે. બરાબર છે. જ્ઞાનની એક અલગ પ્રકારની વિદ્યાશાખા એવી છે કે સાયબરનેટિક્સ એ માનવ નિયંત્રણ, આમ જોઈએ તો સ્વનિયંત્રણ માનવનું સ્વનિયંત્રણ કેવી રીતે થાય છે એનું રજૂ કરે છે આ મનોવૈજ્ઞાનિકો. ખાસ કરીને તંત્ર, બરાબર, અને માનવ મગજ છે એ કઈ રીતે કામ કરે છે એનો સિદ્ધાંત છે એ સાયબરનેટિક્સ મનોવૈજ્ઞાનિકો એ આપેલો છે. હેલો, ઈશાબેન તમારું માઇક બંધ રાખો ને.
હાલો, ઈ ભાવિસા બેન નું માઇક ચાલુ છે મેડમ. એ હા સોરી. વાંધો નહીં. જો આપણે આ જ ટોપિક પાછી ફરીથી થોડી ચર્ચા કરી લઈએ. બરાબર. 2.5 અનુરૂપણ. આમ જોઈએ તો જ્યાં તમને એક્ઝામમાં છે ને મોટા ભાગે અનુરૂપણનો પ્રશ્ન 2 માર્ક અને 3 માર્કમાં પૂછાતો હોય છે. 2 માર્ક્સમાં પૂછાય તો અનુરૂપણનો અર્થ જણાવો અને 3 માર્ક્સમાં પૂછાતો હોય છે ત્યારે અનુરૂપણની સંકલ્પના જણાવો, અનુરૂપણના ફાયદા મર્યાદા છે, આ છે એ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. છતાં પણ આપણે એના ઉદ્ભવ વિશે થોડીક પ્રાથમિક માહિતી હજી ફરીથી મેળવી લઈએ. તો શિક્ષણમાં છે એ વિવિધ પ્રકારની તાલીમો એટલે કે ટ્રેનિંગ આપવા માટે અનુરૂપણનો ઉપયોગ થાય છે. બીએડમાં ખાસ કરીને માઇક્રોપાઠ, બરાબર ને, એટલે કે પાઠની ટ્રેનિંગ આપવા માટે એમાંય માઇક્રો ટીચિંગ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી શકાય. એવી જ રીતે મેડિકલમાં પણ વિવિધ પ્રેક્ટિસ દરમિયાન કેટલીક ટ્રેનિંગો આપવા માટે, પછી વકીલ બનવાની ટ્રેનિંગ આપણે જ્યારે લેતા હોય LLB નો કોર્સ કરીને ત્યારે પણ અનુરૂપક છે એનો ઉપયોગ. એટલે આ રીતે શિક્ષણમાં ખાસ કરીને વિવિધ વિદ્યા શાખાઓમાં છે અનુરૂપણનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આપણે સાયબરનેટિક્સનો સિદ્ધાંત છે એનો વ્યવહારુ સ્વરૂપ ઈ શું છે તો કે સાયબરનેટિક્સના સિદ્ધાંતનું વ્યવહારુ સ્વરૂપ અનુરૂપણ છે. હવે સાયબરનેટિક્સ મનોવૈજ્ઞાનિકો હતા એને વર્તનમાં સ્વનિયંત્રણ કેવી રીતે થાય છે તે સમજાવવા માટે માનવ અને યંત્ર વચ્ચે નું દ્રશ્ય રજૂ કરી અને બંનેની તુલના કરી અને આ રજૂઆત એને કરેલી છે. અનુરૂપણનો અર્થ જોઈએ તો અનુરૂપણનો અંગ્રેજી શબ્દ સિમ્યુલેશન કે મેટાફોર, એનો પર્યાય શબ્દ થાય છે અભિનય કે રૂપક, અને એના ઉપરથી અનુરૂપણ શબ્દ છે એ પ્રયોજવામાં આવ્યો છે. સિમ્યુલેશન એટલે અનુરૂપણ અને સિમ્યુલેટર એટલે અનુરૂપક. બરાબર. અનુરૂપણના 4 સોપાનો: અભિયોગ્યતા, અભિમુખતા, ભાગ લેનારની તાલીમ, અનુરૂપકનો અમલ અને ભાગ લેનારની તપાસણી. પહેલું સોપાન અભિમુખતા, બીજું ભાગ લેનારની તાલીમ, અનુરૂપકનો અમલ અને ભાગ લેનારની તપાસણી. અનુરૂપણમાં શિક્ષકની ભૂમિકા, એમાં પણ 4: સમજૂતી આપનાર તરીકે શિક્ષકે કામ કરવાનું હોય, નિર્ણાયક કે મધ્યસ્થી તરીકેનું કાર્ય, તાલીમ આપનાર તરીકે, અને ચર્ચા કરવી. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી તો કે એમાં કઈ કઈ જગ્યાએ મુશ્કેલીઓ આવી, હજી વધુ સારી રીતે કાર્ય કઈ રીતે કરી શકાય, આ બધી જ ચર્ચા છે એ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વ્યવહારમાં વિવિધ ક્ષેત્રોમાં છે એ અનુરૂપણનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. એટલે વ્યવહારુ ઉદાહરણો જો તમને પૂછાય તો તમે ઘણા બધા છે એ લખી શકો. બરાબર. ત્યાર પછી શિક્ષણમાં ખાસ કરીને હરીફાઈ, સહકાર, સમાજ રચના, પછી કોઈ પણ ખ્યાલો છે એના સ્પષ્ટીકરણ માટે કૌશલ્યો અને નવા વિચારો છે અથવા તો વિચાર કૌશલ્ય છે ઈ પ્રાપ્ત કરવા માટે કે વિચાર કૌશલ્ય કેળવવા માટે અધ્યયનમાં કે અધ્યાપનમાં અનુરૂપણનો ઉપયોગ કરવામાં આવે છે. અનુરૂપણના ફાયદા, જેનાથી અધ્યયન કાર્ય વધુ સરળ બને છે, વધુ અધ્યયન માટે પ્રેરણા મળે છે. એટલે અનુરૂપણ દ્વારા શું તો કે અહીંયા વિદ્યાર્થીઓએ તમામ પ્રક્રિયા કરવાની હોય છે જેથી વધુ વિદ્યાર્થીઓ છે એ શીખી શકે છે. એટલે વધુ અધ્યયન માટે પ્રેરણા મળે છે. કેમ કે વિદ્યાર્થીઓએ કાર્ય કરવાનું હોય ત્યારે વિદ્યાર્થીઓ પણ વિચારે કે પોતે આ કાર્ય છે એ કઈ રીતે સારી રીતે કરી શકે, એટલે વધુ અધ્યયન માટે પ્રેરણા મળે છે. વિદ્યાર્થી નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય છે, આથી શિક્ષકનું પ્રભુત્વ છે અહીંયા ઓછું જોવા મળતું હોય છે. વિદ્યાર્થીની સિદ્ધિમાં વધારો થાય છે અને અભ્યાસ પ્રત્યે હકારાત્મક વલણ કેળવાય છે. તેજસ્વી અને નબળા બંને પ્રકારના બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અનુરૂપણની કેટલીક મર્યાદાઓ છે કે દરેક વિષયના શિક્ષણ માટે એનો ઉપયોગ થઈ શકતો નથી. ખાસ કરીને ભાષા, એમાં પણ એવું વિષય વસ્તુ કે ગ્રામર છે કે કાવ્યો છે એ આપણે શીખવતા હોય કે જે સ્વરૂપે રજૂ થયેલું છે એ સ્વરૂપે રજૂ કરવાનું હોય, આવી જ્યારે માહિતી આપવાની હોય ત્યારે અનુરૂપણનો ઉપયોગ થઈ શકે નહીં. નાના બાળકો માટે ઉપયોગમાં લેવું પક્ષે ઘણી બધી તૈયારીઓની જરૂર હોય છે. ઓકે, ચાલો અનુરૂપણ ટોપિક છે એ આપણે અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ.
મેડમ તમે મ્યુટ છો, અવાજ નથી આવતો. અર્ચના મેડમ, હેલો, હા મેડમ આવે છે અવાજ. હા ઓકે. ગુડ આફ્ટરનૂન ઓલ. આજે ફરી પાછો આપણે કાલનો જ ટોપિક લઈને ગઈકાલે આપણે ભાષા પ્રયોગશાળાના પ્રકારો બાકી હતા એ પૂરા કર્યા અને પછી નવું જ આજે અર્ચનાબેન નું ગઈકાલે 3.1 છે એ પૂરું થઈ ગયું હતું અને 3.2 માં શિક્ષક સામેના વર્તમાન પડકારો એ મેં શરૂ કર્યું હતું અને વર્તમાન પડકારોમાં આપણે આજે આગળ જોશું. ગઈકાલે આપણે છે શિક્ષક સામેના વર્તમાન પડકારો એમાં આપણે જોયું કે દિવસે ને દિવસે સમાજ છે એનું સ્વરૂપ બદલાય છે, સમાજની જીવનશૈલી બદલાય છે, સમાજની જરૂરિયાત બદલાય છે, વિદ્યાર્થી છે વિદ્યાર્થીની જરૂરિયાત બદલાય છે. એટલે આ બધા જ છે એ શિક્ષક સામે એક મોટો પડકાર છે અને એ પડકાર ઝીલવા માટે ઘણી બાબતો છે એ ભાગ લે છે અને તેમાં આપણે કાલે શિક્ષક સામેના પડકારો જોયા. એમાં પેલું 4 પડકારો આપેલા છે: જ્ઞાનાભિમુખતા, કૌશલ્ય કેન્દ્રી, સામાજિક અને અધ્યેયતા કેન્દ્રી. ગઈકાલે આપણે જ્ઞાનાભિમુખતા જોયું. કોઈ આની મને માહિતી આપશે? કાલે આ ચાલી ગયું હતું તો મને જ્ઞાનાભિમુખતા વિશે કોઈ આપશે માહિતી કે કઈ રીતે આ એક પડકાર છે શિક્ષક માટે? હેલો મેડમ. હા. આ યુગ છે ઈ વધારે આમ ટેકનોલોજી નો યુગ છે એટલે શું કહેવાય, વધારે ઇજનેરી શાખાઓ છે એ વધારે અસ્તિત્વમાં આવી છે. પછી અંગ્રેજી ઉપરાંતના વિષયો છે, ચાઇનીઝ છે, જાપાનીઝ છે, રશિયન, જર્મન જેવી ભાષાઓ એની શીખવાની જરૂરિયાત વધી ગઈ છે. પછી અભ્યાસક્રમો અને નવા વિષયો છે એમાં પરિવર્તનો આવ્યા છે. પછી શિક્ષણમાં છે એ કોમ્પ્યુટર છે અને ઓનલાઈન એજ્યુકેશન છે એ વધારે આવી ગયું છે. હા, એટલે જ્ઞાનાભિમુખતા, જ્ઞાન છે એ દિવસે ને દિવસે અત્યારના પ્રવર્તમાન સમયના આધારે દિવસે ને દિવસે એમાં વધારો થતો જાય છે. આજે આપણે કાંઈક નવું જોયું હોય તો આવતીકાલે પાછું એમાં ફેરફાર થઈને બીજું કંઈક નવું જોવા મળે છે. તો દિવસે ને દિવસે આ બધી જ વસ્તુ નવી આવતી જાય છે તો એ એક શિક્ષક માટે એક મોટો પડકાર છે કે પહેલાના સમયમાં તો જૂનું હતું, પહેલા સમય કરતા અત્યારે દિવસે ને દિવસે આ વસ્તુ બદલાતી જાય છે. તો શિક્ષકને જાગૃત રહેવું જોઈએ, આ એના માટે પણ એક પડકાર છે. બીજું આપણે જોઈએ કૌશલ્ય કેન્દ્રી શિક્ષણ. વિદ્યાર્થી છે એના પોતાના ભાવિ જીવનને સુવિધાયુક્ત બનાવવા માટે વિવિધ કૌશલ્યો છે એ હસ્તગત કરવાના છે. તો વિદ્યાર્થીના કૌશલ્યને જાગૃત કરવા માટે શિક્ષકે પોતે જાગૃત રહેવું પડશે અને શિક્ષકે પોતાને અલગ અલગ કૌશલ્યથી કેળવવા પડશે. માની લો કે અત્યારે તમારા અભ્યાસક્રમમાં શિક્ષણમાં નવા ઉપકરણોનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈશે.
કારણ કે અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિના આધારે કંઈક ને કંઈક નવું આવતું હોય તો એના આધારે શિક્ષક છે એને આવડવું જોઈએ. પહેલાના સમયમાં તમે જુઓ તો કોઈ પણ વસ્તુ સામાન્ય રીતે છે ને કોઈ પણ વસ્તુ રૂઢિચુસ્ત જૂની પદ્ધતિ કે પ્રણાલી પ્રમાણે હાલતી. અત્યારના સમયમાં એ નથી. પેલા તમામ પ્રકારના કૌશલ્ય આમ તમે જુઓ ને તો દરેક વ્યક્તિ છે ને એમાં કંઈક ને કંઈક કૌશલ્ય રહેલું હોય. આપણે એક ગૃહિણી તરીકે ઘરમાં એક મહિલા કે આપણા મમ્મી પપ્પાને કે જોઈએ તો કંઈક ને કંઈક એની પાસે એવું કૌશલ્ય હોય કે જે આપણે ઘણીવાર કરી ન શકતા હોય પણ એ સારી રીતે કરી શકતા હોય. તો દરેક વ્યક્તિ છે એમાં કંઈક ને કંઈક કૌશલ્ય છે. એ કૌશલ્યનો વિકાસ કરવાનો છે અને એ કયા કૌશલ્યો છે એ પ્રવર્તમાન સમયને આધારે શિક્ષકે એ કૌશલ્ય કેળવવાના છે. તમે જુઓ તો ઓપન હાર્ટ સર્જરી કરે જે ડોક્ટર છે એ ઓપન હાર્ટ સર્જરી કરતા હોય તો એના આંગળીના કૌશલ્ય આપણા જેવા એ વસ્તુ કરી ન શકે કારણ કે આપણી પાસે એ સ્કિલ નથી. પછી બિલ્ડિંગ બનાવવા માટે છે આર્કિટેક્ટ છે એને એક કૌશલ્ય છે કે એ બિલ્ડિંગ સારી એવી બનાવી શકે છે. પણ માની લો કે કોઈ બિલ્ડિંગ છે તમે મકાન સારું બનાવ્યું પણ માની લો કે મકાનની અંદર તમારે કઈ ડેકોરેશન કરાવવું છે તો એના માટે તમારે ઇન્ટિરિયર ડેકોરેટરની જ જરૂર પડે. તમામ વસ્તુ માટે વિવિધ વિષયો કે તમામ ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુ માટે અલગ અલગ કૌશલ્ય જરૂરી છે અને એ દરેક પ્રકારના કૌશલ્ય જે શિક્ષણને લગતા કૌશલ્ય ખાસ કરીને શિક્ષકે કેળવવા જોઈએ. પછી લાઇબ્રેરી છે તો દિવસે ને દિવસે લાઇબ્રેરી છે પેલા એ કબાટમાં લાઇબ્રેરી છે થપ્પા કરીને ગોઠવી દેતા. અત્યારે એ રીતે ગોઠવે જ છે. પણ હવે પ્રવર્તમાન સમયને આધારે તમે જુઓ તો કોમ્પ્યુટરમાં તમામ પ્રકારની ડિટેલ્સ છે એ લાઇબ્રેરીમાં કેટલી બુક અવેલેબલ છે. પેલા શું કે એક રજિસ્ટરમાં બધું નોટ કરતા એક રજિસ્ટર એટલે આ છે એ એક લાઇબ્રેરીને લગતી કૌશલ્ય છે કે ગોઠવણી તો ખરી પણ ઓનલાઈન કોમ્પ્યુટરમાં અત્યારે બધા વિગત છે તો એક લાઇબ્રેરિયન તરીકે એનામાં ઈ કૌશલ્ય હસ્તગત કરવું જોઈએ કે અત્યારના પ્રવર્તમાન સમયમાં ઓનલાઈનનો જમાનો છે તો માત્ર ને માત્ર પહેલાના સમયમાં જે ચાલ્યું આવતું કે ભાઈ એક રજિસ્ટર બનાવતા ને કેટલી બુક છે એની નોંધ રાખતા એટલું જ નહીં પણ અત્યારના ઓનલાઈન જેટલું થઈ જતો લાઇબ્રેરિયન તરીકે લાઇબ્રેરિયને છે ને ઓનલાઈન આ શીખવું જોઈએ એટલે આ કૌશલ્ય લાઇબ્રેરિયને હસ્તગત કરવું જોઈએ. તમે જોવો તો બેંકમાં કર્મચારી પહેલાના સમયમાં હજી ઘણી જગ્યાએ જાય ને તો ઘણી પેલા જો તમે જુઓ તો એ એક આંગળીનું કંઈક નવું કૌશલ્ય હોય અને ઈ કૌશલ્યને આવે છે એટલું તો કૌશલ્ય શિક્ષક તરીકે હસ્તગત કરવું જ જોઈએ. પછી છે શિક્ષકે અધ્યાપન કાર્ય માટે નવા કૌશલ્ય હસ્તગત કરવા જોઈએ જેમ કે કમ્પ્યુટર પ્રોજેક્ટર અને વિવિધ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષણને અસરકારક બનાવવા માટે વિદ્યાર્થી સરળ રીતે કઈ રીતે શીખી શકે તેના માટે શિક્ષક તરીકે તમામ કૌશલ્ય હસ્તગત કરવા જોઈએ. એના માટે વિવિધ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારના સમયમાં અત્યારે કમ્પ્યુટર છે પ્રોજેક્ટર એના દ્વારા પણ શિક્ષણ આપવું જોઈએ જેથી કરીને અસરકારક અને સરળ શિક્ષણ તમે વિદ્યાર્થીને આપી શકો. પ્રયુક્તિઓ છે એ તમે અત્યારે પાઠ લેવા જાઓ તો ઘણી પ્રયુક્તિઓનો ઉપયોગ કરી અને તમે શિક્ષણ આપો જ છો. પછી અત્યારના તમે જુઓ તો ઘણી જગ્યાએ કમ્પ્યુટર એક્ઝામ આપણે લઈએ છીએ તો અત્યારે તમારી એક્ઝામ અમે જ્યારે હમણાં ટેસ્ટ લીધી તો અમને આવડતી નહોતી પણ અમે એ વસ્તુ શીખ્યા. એટલે શિક્ષક તરીકે અત્યારના પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત મુજબ જે કૌશલ્યની જરૂરિયાત છે એ કૌશલ્ય હસ્તગત કરવું જોઈએ. અત્યારે એક્ઝામ છે એ કમ્પ્યુટરમાં લેવાતી હોય તો કમ્પ્યુટરાઇઝેશન કસોટી ટેસ્ટ લઈએ એનું કરવું જોઈએ. પછી માહિતી છે એ અત્યારે આના કારણે ટેકનોલોજીના ઉપયોગના કારણે ગમે એ માહિતી છે એ કમ્પ્યુટરમાં અત્યારે નોંધાઈ રખાય છે. એ માહિતી સરળ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માત્ર વિષય જાણવો છે એ જરૂરી નથી પણ વિદ્યાર્થી સુધી પહોંચાડવો જરૂરી છે
અને તેના માટે તમામ પ્રકારના કૌશલ્ય છે એ શિક્ષકે હસ્તગત કરવા જોઈએ. કોઈ પણ વિષય છે કે કોઈ પણ વિષય વસ્તુ તમે માત્ર ને માત્ર વિદ્યાર્થીને ભણાવી દો ઈ નહીં, પણ અલગ અલગ સ્કિલ દ્વારા, અલગ અલગ પ્રયુક્તિ દ્વારા વિદ્યાર્થીને તમે ભણાવો તો અસરકારક શિક્ષણ થઈ શકે અને સરળ રીતે તમે શિક્ષણ આપી શકો. એટલે એક શિક્ષક તરીકે કૌશલ્ય કેન્દ્રી વિવિધ કૌશલ્ય છે એ હસ્તગત કરવા જોઈએ. પછીનું છે સામાજિક પડકારો. સામાજિક પડકારો છે, અત્યારે સમાજમાં દરેક વ્યક્તિ રહે છે અને વિદ્યાર્થી છે એ પણ અત્યારે કોઈ પણ શાળામાં અલગ અલગ વર્ગના, વિવિધ ભાષા બોલતા, વિવિધ સંસ્કૃતિમાંથી આવતા તમામ વિદ્યાર્થી છે, એના દરેક વ્યક્તિ છે એની જીવનશૈલી અલગ હોય છે અને આ દરેક જીવનશૈલી ધરાવતા બાળકો વર્ગમાં કે શાળામાં આવતા હોય છે. તો આ દરેક બાબતોનું ધ્યાન શિક્ષકે લેવું જોઈએ. માત્ર ને માત્ર એક શિક્ષક તરીકે તમે માત્ર ને માત્ર તમારી જ જ્ઞાતિના બાળકોને વધારે પ્રોત્સાહન આપો એવું કરવું જોઈએ નહીં. માત્ર ને માત્ર પોતાની જ સંસ્કૃતિમાંથી આવતું બાળક એને તમે પ્રોત્સાહન આપો એવું નહીં. માની લો કે આપણે માતૃભાષા, આપણે ગુજરાતી છીએ પણ 12મી ભાષાવાળા અહીંયા આવતા હોય તો તમે તમારા ગુજરાતી આપણા જ બાળકોને વધારે પ્રેમ આપીએ, એને જ વધારે પ્રોત્સાહન આપીએ એવું કરવું જોઈએ નહીં. દરેક વિદ્યાર્થી છે કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ રાજ્ય માંથી આવતું હોય તો એ બાળકો છે એના જે પણ પ્રશ્નો છે, જે પણ સમસ્યા છે એ હલ કરવાની ક્ષમતા શિક્ષકે કેળવવી જોઈએ. અને માત્ર ને માત્ર પોતાની જ જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહન આપીએ એવું નહીં. જે પણ વર્ગમાંથી જે પણ બાળક આવે છે તે તમામ બાળક છે તેની સમસ્યાનું નિરાકરણ આપવું એ એક શિક્ષકની ફરજ છે અને એને એક શિક્ષક તરીકે તેની સમસ્યા હલ કરવાની ક્ષમતા શિક્ષકે કેળવવી જોઈએ. આ એક સામાજિક પડકાર છે. બીજું છે, પ્રવર્તમાન સમયમાં તમે દિવસે ને દિવસે જુઓ તો કેટલું પોલ્યુશન વધતું જાય છે. તો પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પર્યાવરણ શિક્ષણની જરૂરિયાત પણ વિદ્યાર્થીને, સમાજને છે અને વિદ્યાર્થીને તેના માટે જાગૃત કરવા જોઈએ. તેના માટે થઈ અને પર્યાવરણની સભાનતા માત્ર ને માત્ર વિષય વસ્તુને લગતું જ્ઞાન નહીં, પણ તમે કોઈ પર્યાવરણ અત્યારે શા માટે જરૂરી છે, પર્યાવરણથી શું શું, પર્યાવરણ પ્રદૂષણથી શું શું આપણે નુકસાન થાય છે, આ તમામ બાબતો છે એના માટે થઈ અને વિદ્યાર્થીને જાગૃત કરવા જોઈએ. એ જવાબદારી પણ શિક્ષકની છે. ટ્રાફિકના નિયમો અને તેની ઉપયોગિતા વિશે પણ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું જોઈએ. અત્યારે પ્રવર્તમાન સમયને આધારે તમે દિવસે ને દિવસે જુઓ તો રોડ ઉપર જાતના ઘણા એક્સિડન્ટ, આમ તો રોજે રોજ આપણે નીકળતા હોય તો એકાદું સ્કૂટર ભટકાણું હોય કે એકાદી ગાડી ભટકાણી હોય, એવું તો નાના મોટા એક્સિડન્ટ તો રોજે રોજ જોઈએ જ છીએ. પણ આના માટે પણ વિદ્યાર્થીને જાગૃત કરવા જોઈએ. અત્યારે આપણી ગવર્મેન્ટ સ્કૂલ, અમુક સ્કૂલ છે એમાં તો જ્ઞાન આપતા નથી, પણ સારી એવી જે SNK સ્કૂલ છે, અદાણીની સ્કૂલ છે, પછી વડોદરા, અમદાવાદ જે સારી મોટી એવી સ્કૂલ છે એ લોકોને અત્યારે ટ્રાફિકના નિયમો છે એના માટેનો સેમિનાર ગોઠવવામાં આવે અને એનાથી વિદ્યાર્થીઓને ટ્રાફિકથી સભાન કરવામાં આવે છે. આ જે સમસ્યાઓ છે એને અમુક નાના બાળકો જે સ્કૂલમાં છે એમાં સેમિનારનું આયોજન કરવામાં આવે છે. અત્યારે આપણે જ છીએ તો આપણે જે સ્ટુડન્ટ જે 4th સેમમાં હમણાં જેને કમ્પ્લીટ કર્યું BA, એ લોકોએ ઇન્ટર્નશિપમાં વિવિધ પ્રવૃત્તિઓ જે કરવાની હોય વાર્ષિકમાં, તો ઇન્ટર્નશિપમાં એને પ્રવૃત્તિમાં ઘણા વિદ્યાર્થીઓએ એવું કર્યું હતું કે ટ્રાફિક છે એને રિલેટેડ એક સેમિનારનું આયોજન કર્યું હતું. એના માટે કોઈ પોલીસ વાળાને બોલાવી અને ટ્રાફિકનો સેમિનાર લેવડાવ્યો હતો, ટ્રાફિકને લગતો. ટ્રાફિકના નિયમો એને કીધા અને એક્સિડન્ટ થવાના કારણ કીધા, એ બધી વિગત છે એના માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવી વ્યવસ્થા શિક્ષક દ્વારા થવી જોઈએ અને આ બધા નિયમો છે એ શિક્ષક પણ જાણતો હોવો જોઈએ અને એનાથી વિદ્યાર્થીઓને સભાન કરવા જોઈએ. પછી યોગ શિક્ષણની ઉપયોગિતા. તમે દિવસે ને દિવસે જુઓ, અત્યારે કોવિડના કારણે તમે જો રોજે રોજ ન્યૂઝપેપર વાંચતા હોય તો આપણા યુનિવર્સિટીમાંથી જ
સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાંથી એક કાઉન્સેલિંગ સેન્ટર જેવું એક ઊભું કર્યું હતું અને રોજે રોજ ન્યૂઝપેપરમાં એના કોવિડ હમણાં જે લોકડાઉન હતું ને ત્યારે ન્યૂઝપેપરમાં એનું આવતું કે ભાઈ તમારે કોઈ સમસ્યા હોય, તમને માનસિક સ્ટ્રેસ હોય, તણાવ હોય, પછી અમુક બીમારી થઈ ગઈ હોય, ઘણા કોવિડના કારણે લોકડાઉન હતું ને તો ઘણા લોકો માનસિક થઈ ગયા હતા, ટેન્શનમાં આવ્યા હતા. એટલે ટેન્શન થવાના ઘણા કારણો હોય, ઘણાને કોઈ વ્યસન હોય અને એ વસ્તુ એને મળતી ન હોય, એના કારણે સ્ટ્રેસ હતો. ઘણાને એવું હતું કે ઘરમાં ને ઘરમાં કોઈ વ્યક્તિ રહેતા ન હોય ને ઘરમાં એને રહેવું પડતું હોય, તો એનાથી ઘણાને મુશ્કેલી થઈ હતી. ઘણાને આર્થિક મુશ્કેલી હતી, ઘણાને સામાજિક હતી, કૌટુંબિક હતી. ઘણી મુશ્કેલીઓનો સામનો છે અત્યારે લોકડાઉન દરમિયાન લાઈવ તમે બધાએ જોયો હશે. આપણા ઘરમાં જોવાની વાત નથી કરતી, પણ ન્યૂઝપેપર તમે રોજે રોજ વાંચ્યું હોય તો સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાંથી કોલ સેન્ટર દ્વારા રોજે રોજ ફોન કરવામાં આવતા અને રોજે રોજ એ લોકોને કહેતા કે ભાઈ મને આ પ્રશ્ન છે, મને આની સમસ્યા છે, તો એનું મને આ પ્રશ્નનું સોલ્યુશન આપો. તો કેટલા વ્યક્તિ આવી સમસ્યાથી પીડાતા હતા. તો જે માનસિક તણાવ દિવસે ને દિવસે વધતો જાય છે, તો શિક્ષક તરીકે જે તે શાળામાં વર્ગમાં યોગ શિક્ષણ છે એની ઉપયોગિતા અને યોગથી એનો પરિચિત કરાવવા જોઈએ. રોજે રોજ યોગા કરાવવા જોઈએ, પીટીના પીરિયડ લેવા જોઈએ. મેં ગઈકાલે જ તમને વાત કરી કે અમુક શાળાઓ એવી છે કે જ્યાં પીટીના પીરિયડ લેવાતા જ નથી. જુનાગઢનું આ સાચું, મારો ભત્રીજો જ જે જગ્યાએ ભણે છે ત્યાં એ લોકોને પીટીનો પીરિયડ ભણાવવામાં આવતો જ નથી. કોઈ પ્રકારનું બાર છે ને શારીરિક આવી રીતના કોઈ પણ પીટી કે રમત ગમતનું કોઈ કાર્ય કરાવવામાં જ નથી આવતું. તો એવું હોવું જોઈએ નહીં. એક શિક્ષક તરીકે વિદ્યાર્થી છે એને ઘણી સમસ્યા હોય, ઘણા માનસિક તણાવો હોય, ઘણી સમસ્યાથી પીડાતા હોય, તો આ યોગ દ્વારા છે એના તણાવો દૂર કરી શકાય અને કાઉન્સેલિંગ દ્વારા એની સમસ્યાનું સમાધાન પણ કરી શકાય. નવા અભ્યાસક્રમોની ઉપયોગિતા. અત્યારે તમે જુઓ તો જે દિવસે ને દિવસે જે નવા અભ્યાસક્રમો અમલમાં આવે છે તેનાથી શિક્ષક છે એને પરિચિત રહેવું જોઈએ. અત્યારે નવી શિક્ષણ નીતિ જે અમલમાં આવી કે એમાં ઘણા વિષયો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે કઈ સ્કૂલમાં લગભગ વિરાણીમાં કે અહીંયા પેલા છે ને એ બધા કોર્સ છે ને ઓપ્શનમાં હતા. અત્યારે માની લો કે તમારે અત્યારે ઓપ્શનમાં અત્યારે પર્યાવરણ વિષય આપ્યો છે, બરોબર? તમે વાસ્તવિકામાં જોયું હશે કે તમને માર્ગદર્શક કાઉન્સેલિંગનો એક છે, એક પર્યાવરણ છે, એક બીજો વિષય, 4 વિષય અલગ અલગ તમને આપેલા છે. પણ આપણી કોલેજમાં પર્યાવરણ તમને કરાવીએ છીએ. એનું કારણ કે વિદ્યાર્થી છે કોકને પર્યાવરણ રાખવું, કોકને આ રાખવું, એટલે વિષય છે એ આગળ પાછળ રાખવો હોય એટલે શિક્ષકો છે એની ઘટ છે, એના કારણે કોઈ એક વિષય નક્કી કરી લેતા. પણ બધી જગ્યાએ છે ને બધા વિષય આવી રીતના નથી ચલાવવામાં આવતા. શિક્ષણ નીતિ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં ઘણા વિષયો છે એ અમલમાં આવેલા હોય, પણ એ અમુક જ વિષય છે એ અમલમાં આવે છે, બીજા વિષય છે એ ભણાવવામાં આવતા નથી. તો એવા વિષય છે એ નક્કી હોવા જોઈએ કે અમુક શાળાઓ છે એને ગવર્મેન્ટ તરફથી નક્કી કરેલું હોવું જોઈએ કે ભાઈ આ શાળા છે એને આટલા વિષયો કરાવવા ફરજિયાત છે. તો આ બધી સમસ્યા છે એનું સમાધાન થઈ શકે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ નવા અભ્યાસક્રમોની જાણકારી. જે તે શિક્ષકે જે પણ કઈ નવા અભ્યાસક્રમ આવતા હોય કે જે પણ કઈ માહિતી હોય એ વિદ્યાર્થીઓને પૂરતી આપવી જોઈએ. દિવસે ને દિવસે જોઈએ તો આપણા વિદ્યાર્થીઓ અત્યારે વિદેશમાં ભણવા જાય છે, તો વિદેશમાં કઈ જગ્યાએ કઈ ડિગ્રી છે એ અમુક દેશમાં જે ડિગ્રી મેળવે છે તો એ માન્ય છે કે નહીં. ઘણી જગ્યાએ અમુક સંસ્થાઓ અત્યારે આપણે અહીંયા જુઓ તો મેં રાજસ્થાનમાં ઘણી એવી યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી, ઘણી જગ્યાએ એવા પીએચડી ના કોર્સ કરવામાં આવે છે કે તમે 2 કે 3 લાખ જેવા પૈસા આપો તો તમને સર્ટિફિકેટ પીએચડી નું આપી દે કે તમે ડોક્ટરની ડિગ્રી મેળવી લીધી. પણ અમુક સમય પછી કરે કે આ તો પ્રાઇવેટ ખોટું હતું, 3 લાખ લોકો તમને ખાઈ ગયા ને તમારી ડિગ્રી કોઈ પણ જગ્યાએ ચાલતી નથી, આવું બને છે. તો આવી બધી માહિતી છે એનાથી શિક્ષકે વિદ્યાર્થીને જાગૃત કરવું જોઈએ. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમોની જે વિદ્યાર્થીને જરૂરિયાત છે તેની જાણકારી એને આપવી જોઈએ. જો શિક્ષક પાસે તે માહિતી ન હોય તો તે શિક્ષકે એ માહિતી મેળવી અને તે વિદ્યાર્થીને એની માહિતી આપવી જોઈએ. પછી છે નવા વ્યવસાયોની માહિતી આપવી. પ્રવર્તમાન સમયમાં દિવસે ને દિવસે કયા વ્યવસાયો છે
એની જરૂરિયાત છે, તો તે વ્યવસાયો પ્રવર્તમાન સમયમાં આની જરૂરિયાત છે. તો એમાં અત્યારે તમે જુઓ તો આઈટીઆઈ, તો આઈટીઆઈ માં ઘણા કોર્સ થાય છે, રેડિયો મિકેનિકલ કેટલાય થાય છે. તો અત્યારે પ્રવર્તમાન સમયમાં કેની જરૂરિયાત છે, ઈ જરૂરિયાત શિક્ષકે વિદ્યાર્થીને કેવી જોઈએ કે અત્યારના સમયમાં આ વિષય છે એ તું રાખ, તો વ્યવસાય માટે ભવિષ્ય માટે તને આ વિષય સારો છે, ભવિષ્યમાં આ ઉપયોગી છે, તેનાથી માહિતીગાર શિક્ષકે માહિતગાર વિદ્યાર્થીને કરવો જોઈએ. પછી છે અધ્યેતા કેન્દ્રી અધ્યાપન, ચોથો પડકાર. 4 પડકાર છે. પહેલો પડકાર આપણે જોયો જ્ઞાનાભિમુખતા, બીજું કૌશલ્ય કેન્દ્રી, ત્રીજું સામાજિક પડકાર અને ચોથો છે અધ્યેતા કેન્દ્રી પડકાર. શિક્ષણ મનોવિજ્ઞાનમાં શિક્ષણ છે એમાં વિદ્યાર્થી છે એ બાલ કેન્દ્રી શિક્ષણ હતું મનોવિજ્ઞાનિક, પણ અત્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને છે. વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને જ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા કરાવવામાં આવે છે. એના આધારે જ શિક્ષકે છે એ શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ. અધ્યેતાને વિદ્યાર્થી છે એને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીને મહત્વ આપી અને એને શિક્ષણ કાર્ય શિક્ષકે કરાવવું જોઈએ. અધ્યાપન પદ્ધતિમાં પરિવર્તન જેમ કે સિમ્પોઝિયમ, સેમિનાર, જૂથ ચર્ચા, વર્કશોપ અને પ્રકલ્પ વગેરે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. સિમ્પોઝિયમ એટલે શું? તો કોઈ પણ એક વ્યક્તિ એક કરતા વધારે એક્સપર્ટ, માની લો કે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન વિષયના 4 એક્સપર્ટ હોય અને કોઈ એક સામાન્ય વ્યક્તિ હોય. એક્સપર્ટ દ્વારા જે ચર્ચા થાય ને સિમ્પોઝિયમ, કે જે નિષ્ણાંતો જ એક ટોપિકની ચર્ચા કરે છે, એકબીજાના જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે, એકબીજા વસ્તુ છે ને વિચારો છે એ શેર કરે છે. એક પ્રશ્ન વિષય એક અને એક જ વિષયના 1 થી વધારેના એક્સપર્ટ, એક વિષયના 1 થી વધુ નિષ્ણાંતો, અને એના દ્વારા જે ચર્ચા થતી હોય એને ઈ સિમ્પોઝિયમ કહેવાય. એક વ્યક્તિ હોય અને 4-5 એક્સપર્ટ હોય. આ જે વ્યક્તિ છે એ પ્રશ્નો છે એની પ્રશ્નોની આપ-લે કરે અને 4 નિષ્ણાંતો દ્વારા જે તે વિષય છે એનું જ્ઞાન આપવામાં આવે. માની લો કે અત્યારે કમ્પ્યુટર વિષય છે તો કમ્પ્યુટર વિષયના 3 થી 4 આપણે એક્સપર્ટ હોય અને એક વ્યક્તિ છે એ કમ્પ્યુટરના અલગ અલગ વિષય, અલગ અલગ ટોપિક કે અલગ અલગ મુદ્દાને આધારે એ લોકો 4 એક્સપર્ટ સાથે વાર્તાલાપ કરે, ચર્ચા કરે. ઈ એક સિમ્પોઝિયમ. સેમિનાર છે, સેમિનાર એટલે શું? તમે ઘણીવાર આપણે સેમિનાર લઈ ગયા છે. બાકીના જે છે સિમ્પોઝિયમ, મને એવું લાગ્યું કે તમને તમારી માટે નવો શબ્દ છે એટલે તમને મેં સમજાવ્યું કે આને સિમ્પોઝિયમ કહેવાય. પણ સેમિનાર, જૂથ ચર્ચા, વર્કશોપ અને પ્રકલ્પ, આ 4 તમે મને કહ્યું. સુઈ ગયા છે બધાય કે જાગે છે? મેડમ અહીંયા જ છે. સેમિનાર, હા હેલો હેલો, હા સંભળાય છે. હા હા, સેમિનાર એટલે કે કોઈ એક્સપર્ટ ને બોલાવવામાં આવે અને એ એના વિશેની માહિતી આપે, જેના વિશે આપણે સેમિનાર યોજ્યો હોય એ. હા સરસ. જૂથ ચર્ચા, આપણે ઘણી વખત હા તો મેડમ જૂથ એ ચર્ચા, અધ્યયન કેન્દ્રી કેવી રીતે થાય? સેમિનારમાં કોઈ નિષ્ણાંતને બોલાવવામાં આવે તો એ અધ્યયતા કેન્દ્રી કેવી રીતે થાય? કરી છે કે અધ્યયતાને એટલે તમે સેમિનાર કરો છો તો એ અધ્યયતાને કેન્દ્રમાં રાખીને સેમિનારનું આયોજન કરો છો. હું અત્યારે માની લ્યો કે અત્યારે અમારા સ્ટાફ પૂરતું હું સેમિનારનું આયોજન કરું, માત્ર ને માત્ર અમારા સ્ટાફ માટે મેં કોઈ સેમિનારનું, કોઈ આપણા મેનેજમેન્ટ છે સ્ટાફ માટે કોઈ સેમિનારનું આયોજન કરે છે તો એ એક અધ્યયતાને કેન્દ્રમાં નથી રાખતા. અમે બધાય અધ્યાપકને કેન્દ્રમાં રાખીને સેમિનારનું આયોજન કરે છે. એટલે અમારા માટેનું જે સેમિનાર થશે એ કેવો થશે કે કોઈ પણ એક વિષય છે એના માટેની વિષયવાર રજૂઆત. તમારી હાથે અત્યારે તમારા માટે જે અમે સેમિનારનું આયોજન કરીએ છીએ, આગળ તમને સેમિનારનું આયોજન કર્યું હતું તો તમને યાદ હોય તો ક્યાં ક્યાં સેમિનાર કરેલા છે? યાદ છે કોઈ? હોપ વ્યસન મુક્તિ, TLM, વ્યસન,
TLM કરાવ્યો તો TLM માટે મહેતા સર આવ્યા હતા, તો એ તમને શું કામ ધ્યાનમાં રાખ્યું હતું? હા, પણ એમાં વિષયો ક્યાં હતા કે પ્રવર્તમાન સમયમાં TLM છે તો TLM ની તમારે અત્યારે પાઠમાં જરૂરિયાત પડે, તો તમને ઈ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને અમે ઈ સેમિનારનું આયોજન કર્યું. અહીંયા ચોથો પડકાર કયો છે કે અધ્યેતા કેન્દ્રીય અધ્યાપન. શિક્ષક છે એને અધ્યેતા કેન્દ્રીય અધ્યાપન કરાવવું જોઈએ, અને એમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે અધ્યાપન પદ્ધતિમાં એને સિમ્પોઝિયમ, સેમિનાર, જૂથ ચર્ચા, વર્કશોપ, પ્રકલ્પ પદ્ધતિ, આ બધી જ બાબતો જે છે એનું આયોજન છે એ કરવું જોઈએ. એની ખામીથી શિક્ષક છે એ જાણકાર હોવો જોઈએ આ બધી બાબતથી, અને એને આ બધું ધ્યાનમાં એને શું કામે રાખવાનું છે? કારણ કે એને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવાનું છે. જે તે શિક્ષક છે એને આ તમામ પ્રકારની પદ્ધતિ છે એને ઉપયોગમાં લેવાની છે. હું અત્યારે શીખું છું, સિમ્પોઝિયમ દ્વારા હું અત્યારે કોઈ પણ એક્સપર્ટને બોલાવીને મારા પ્રશ્નોની આપણે નિષ્ણાતો દ્વારા